આમ કહેવાતું હોય છે કે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય છે ચોક્કસથી. ત્યારે મેં ગ્રાઉન્ડ ઉપર નીકળ્યા ત્યારે અમને થોડી ગંભીર બાબત એક સ્વચ્છતાને લઈને લાગી. તો સ્વચ્છતાને અંતર્ગત કેવા આપ કામો કરશો પહેલાં તો? જી, સ્વચ્છતાને અંતર્ગત જ્યાં જ્યાં પણ ગટર લાઇનની વ્યવસ્થા નથી ત્યાં અમે ગટર લાઇનની વ્યવસ્થા કરીશું. પછી જ્યાં કંઈ માનો કે કોઈ પણ ગટર લાઇન ડેમેજ થયેલી છે તેને અમે રિપેરિંગ કરીને ગામની અંદર કોઈ પણ ગટર લાઇનનું પાણી ના નીકળે અને સ્વચ્છતા રહે એ પ્રમાણેના અમે પ્રયત્નો કરીશું. હવે આપની જીત થઈ છે ને અત્યારે શું આમ લાગી રહ્યું છે? હવે આ વારીની અત્યારની સ્થિતિ છે જી. તો અત્યારની વારીની સ્થિતિ પ્રમાણે અત્યારે હવે વિકાસ કરવા જેવી એવા અત્યારના કયા કામો લાગે છે? વિકાસ કરવામાં તો સૌપ્રથમ તો ગામની અમે પ્રચાર દરમિયાન જ્યાં જ્યાં ફર્યા છીએ ત્યાં અમને પીવાના પાણીની સમસ્યાના લોકોના પ્રશ્નો છે. એટલે સૌપ્રથમ તો હું પીવાના પાણીનો જે કોઈ પ્રશ્ન છે એનું સોલ્યુશન કરીશું. એ સોલ્યુશન માટે જ્યારે હું તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચાલુ હતો એ દરમિયાન મેં ગાંધીનગરથી માનનીય મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાહેબ અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી લેવંગજીભાઈ સોલંકી સાહેબને સાથે રાખીને મેં માતબર રકમ એવી 63 લાખ રૂપિયા પીવાના પાણીના સંપ માટે મંજૂર કરાવેલી છે. જે અંગેની ટોટલ ટેન્ડરિંગ પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને થોડા દિવસોની અંદર એ સંપની કામગીરી પણ ચાલુ થઈ જશે. એટલે મેઇન પ્રશ્ન છે પીવાના પાણીનો છે. એ ગામની અંદર દર 3 દિવસે ગામને પીવાનું પાણી મળી રહે એ માટેનો અમારો આયોજન છે.